प्रदीपानंद जी बोलावजो मंत्र। हाँ जी। नमो वीतरागाय, नमो वीतरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो उवज्जायाणम, नमो उवज्जायाणम, नमो लोये सव्व साहुणम, नमो लोये सव्व साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्वपावपणाशनो, सव्वपावपणाशनो, मंगलाणं च सव्वेसीं, मंगलाणं च सव्वेसिं, पद्मं हवै मंगलम्, पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद। पद सत्संग में बधानु स्वागत छे। आज पद छे आजीवन नो रस्तो CD 69/1 भरतभाई श्री खवड़ावशे सोलो अने प्रदीपानंद जी एना ऊपर सत्संग करशे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। गळू खुल्लू करो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। આ પદ જે છે એનો આ ટાઇટલ જે છે ને આ જીવનનો રસ્તો, એના પર બેફામ સાહેબ બરકત વિરાણી એનો એક લાજવાબ શેર છે વ્યવહાર માટેનો. ખાલી બે લાઈનો જ છે, વાંચું જો. શેર છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી, શું મેળવવાનું છે લ્યો સદગુરુને પૂછી. માનવ ભવમાં કકળાટ વોરે જોખમદારી, નથી ઉપર કોઈ બાપો આધારે આધારી, જો ગુચવી અહમથી સંકલ્પી મન બુદ્ધિ, અનાદિ અનંતી વિકલ્પી અગ્નમૂડી, આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી, શું મેળવવાનું છે લ્યો સદગુરુને પૂછી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને એક સુંદર વાત કરી કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એ પહેલું બોર્ડ વાંચે છે અને એ બોર્ડ પર લખ્યું હોય છે કે વે ટુ સ્મશાન.
આપણા કવિરાજે એમની ભાષામાં આપણને સમજાઈ જાય એવું એક પદમાં ગુંથન કર્યું છે કે આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી. તો કે જન્મ થયો એટલે મૃત્યુ નક્કી જ છે. એનો સમય ક્યારે આવે, કયા ક્ષેત્રમાં આવે, એ બધું પછી હોય, એ પરિણામ પરથી ખબર પડે. પણ બીજું કવિરાજે લખ્યું કે ભાઈ આ તો આપણે સમજી ગયા કે ભાઈ જન્મ્યા છે એટલે મરવાનું જ છે, પણ શું મેળવવાનું છે, એટલે કે મનુષ્ય જીવનનો હેતુ શું હોવો જોઈએ એ તમારે સદગુરુને પૂછવું જોઈએ. ત્યારે દાદા ભગવાને કહ્યું કે હિન્દુસ્તાનમાં જે મનુષ્ય જીવન આપણને પ્રાપ્ત થયું છે, અને એમાંય આપણે જ્યારે આ પુનર્જન્મને બધાને માનતા થયા છે, તો ખરેખર જો આ તમને સંસારના સુખો ગમતા હોય, સંસારના દુઃખો ગમતા હોય, તો તમારે શું કરવું જોઈએ? તો કે સુખ જોઈતું હોય તો સુખ આપો, અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જ્યારે તમને સુખ અને દુઃખ બંનેથી જો તમને કંટાળો આવ્યો અને તમારે ખરેખર એવું જાણવું જોઈએ કે હું ખરેખર કોણ છું, તેની તપાસ કરવી જોઈએ. અને એ ખરેખર હું ખરેખર કોણ છું એ તો જેણે પોતાનું સ્વરૂપ જાણ્યું હોય, જે પોતાના સ્વરૂપનો અનુભવ હોય, એમાં પોતે રહેતા હોય અને એવું સામર્થ્ય ધરાવતા હોય, એ આપણને આપણું સ્વરૂપ આપી શકે અથવા તો બતાવી શકે. તેમ છતાંય દાદા ભગવાને વ્યવહારની બહુ સુંદર વાતો કરી છે. તો કે ભાઈ જન્મ્યા છે એટલે મરવાનું તો પાકું છે, પણ આપણે કેવી રીતે જીવીએ છીએ? જ્યારથી સમજણ આવી ત્યારથી આપણે કેવી રીતે જીવીએ છીએ? નથી મરવાના એ રીતે જીવીએ છીએ કે આપણને લક્ષમાં રહે છે કે 1 મિનિટ પછી હું નહીં હોઉં આ દુનિયામાં? દાદા કે બધા અભિપ્રાયો પડે, પણ 1 મિનિટ પછી મારે મૃત્યુ આવવાનું છે એ એના અભિપ્રાયમાં, એટલે કે એ મજબૂત નથી થતું. માટે આપણા જીવનમાં સદગુરુ કે દાદા ભગવાનની આજે હું વાત કરીશ કે એવા સદગુરુ ના મળ્યા હોય, કે દાદા ભગવાન ના મળ્યા હોય, એવો સત્સંગ ના મળ્યો હોય, તો ક્રોધ માન માયા લોભના આધારે આપણું જીવન જાય. એટલે કે અજ્ઞાનથી જે જીવન જાય એમાં ક્રોધ માન માયા લોભ ફૂલ્યા ફાલ્યા હોય. પછી રાગ દ્વેષ, એટલે કે પછી કપટ, કાવા દાવા, જુઠ્ઠું, લુચ્ચું, ચોરીઓ, ચકારીઓ, હિંસા, બધું જ 5 મહાવ્રતોના ગુના બધા થયા જ કરે. અને દાદા કે અરે ભાઈ, કે કેટલી બધી પુણ્ય હોય ત્યારે આ મનુષ્ય જીવન મળે. અને મનુષ્ય જીવનમાં એવા સારા ઘરમાં જન્મ મળે કે તમને ખાવાની પણ તકલીફ ના હોય. તો આવા સમયે હું ખરેખર કોણ છું અને પોતાના આત્માનું તો કરી લેવું જોઈએ ને. અને કદાચ પોતાના આત્માનું ન થયું, ચલો છોડી દો કે મને હું શુદ્ધાત્મા છું, એનું આપણે ભાન ન થયું ને એવા કોઈ ગુરુ ન પણ મળ્યા કદાચ, તો દાદા ભગવાને બીજી વાત કરી. જે દાદા ભગવાને જીવતા હતા તે કે ઓબ્લાઇઝિંગ નેચર, તે કે એ દાદા ભગવાન જ્યારથી નાના હતા, જ્યારે એમને સમજણ આવી ત્યારથી એમણે નક્કી કરેલું કે મને જે ભેગો થાય એને સુખ થવું જોઈએ. તો આજે આટલા બધા વિશ્વમાં બધું ભણતર ને ડેવલપમેન્ટ ને ઇંગ્લિશ મીડિયમ ને જર્મન ને કેટલી બધી લેંગ્વેજો ને કેટલી બધી માસ્ટર ડિગ્રીઓ લોકો મેળવે છે, પણ તપાસ કરવાની જરૂર છે કે મનુષ્ય જીવન માત્ર ડિગ્રી પૂરતું જ છે અને ડિગ્રીના કેપ લઈને ફરવા પૂરતી છે, કે ખરેખર વ્યવહાર જીવનમાં બધાની જરૂર છે. અમને પણ દાદા કહેતા હતા કે ગ્રેજ્યુએટ તો થવું જ પડશે તમારે. એટલે ભણતર એ આપણા શબ્દ જ્ઞાનથી લઈને આપણી માનસિકતાનું ડેવલપમેન્ટ કરે છે, પણ સંસ્કાર, ધર્મ, વિજ્ઞાન, આપણા પોતાનો ધ્યેય શું હોવો જોઈએ? આજે ખરેખર બધાનો ધ્યેય દરેકે પોતપોતાની સમજણ પ્રમાણે નક્કી કરેલો હોય, અને આજની સમજણ મોટે ભાગે એક જ ધ્યેય પર ચાલી રહ્યું છે એવું મને સમજાય છે. કદાચ મે બી હું રોંગ હોઈ શકું. તો કે જો બાળક નાનો હોય
તો એના મા બાપનો ધ્યેય શું કે મારો છોકરો ફર્સ્ટ આવવો જોઈએ, એટલે એની પાછળ માથા ફોડા કરે. બીજું કે મારા છોકરાઓને તકલીફ ના પડે એના માટે કેવી રીતે બધી વ્યવસ્થા કરો, એની પાછળ દિવસ રાત પોતાનું જીવન વ્યતીત કરે છે. વ્યવહારમાં એની જરૂર છે, પણ પોતાનો મૂળ ધ્યેય પણ જોડે જોડે જોઈએ કે ના જોઈએ? તો કે કયો ધ્યેય હોવો જોઈએ? તો કે આપણે દાખલા તરીકે ક્રોધ માન માયા લોભ ના થવા જોઈએ એની વાત નથી કરતા, પણ કોમન સેન્સ એવરીવેર એપ્લિકેબલ. એક સામાન્ય બુદ્ધિ પણ જો ભણતર પછી ન આવે કે ભાઈ એક તો આપણે નક્કી કરી શકીએ કે આજે મારા ઘરમાં અથવા મારી આજુબાજુ જે છે, હું જ્યાં વ્યવસાય કરું છું, એને કોઈ પણ પ્રકારે દુઃખ ન થાય એવી રીતે જીવન જીવવાનું તો નક્કી કરી શકાય ને. પણ શું એ કરતા હશે લોકો? એક જ ધ્યેય, મની, ડિગ્રી, પ્રતિષ્ઠા, મારું કેમ સારું દેખાય, એના માટે બધું કરી છૂટવા તૈયાર છે. એટલે ભાઈ, સારું દેખાવા માટે તો કેરેક્ટરની જરૂર છે. જો આ ગુલાબનું ફૂલ, જુઓ આ મોગરો, એ ક્યારેય પોતે કહેતો નથી કે હું બહુ રૂપાળો ને બહુ સુગંધી વાળો છું, પણ છતાંય એ બાગમાં હોય કે વેણી બનાવીને કોઈના માથામાં હોય, કાં તો કોઈ ટોપલીમાં પડ્યું હોય કે કોઈના ટેબલ પર પડ્યું હોય, તો એની સુગંધ જ કહેશે કે હું મોગરો છું. પણ એ બોલતો નથી, પણ સુગંધ જેને આવે છે, સ્મેલ, એ પોચે કહે છે કે આ મોગરો છે, આ ગુલાબ છે. કોણ બોલે છે? એવી રીતે દાદા ભગવાને આપણને એ જીવન શીખવાડ્યું છે કે આ તો આ કાળનું આશ્ચર્ય કે હીરાની ઓળખાણ પડતી નથી, એટલે હીરાને જાતે બોલવું પડ્યું કે હું પોતે ભગવાન છું. બાકી તો જો સારો સમય હોત ને તો દાદા કે અમને જોઈને જ લોકો પામી જાય. પણ છતાંય આપણે કેટલા પુણ્યશાળી છે કે દાદાએ આપણે પોતે ઓળખાણ આપી. હવે આપણે એનો લાભ લેવાની જરૂર છે. તો પહેલો ધ્યેય, ઓબ્લાઇઝિંગ નેચર, જેને દાદાએ પ્રાતઃવિધિમાં મૂક્યું છે કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ના હો. બીજી પ્રાતઃવિધિની અંદર એક વસ્તુ મૂકેલી છે તો કે ધ્યેય કેવો હોવો જોઈએ? તો કે કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. એ બીજી વસ્તુ મૂકી છે કે જો આપણને દાદાએ એ જાણતા હતા કે આ દેહ આયુષવાળો છે અને અમારા ગયા પછી ઘણી બધી સમસ્યાઓ, વિચારણાઓ અને ઘણી બધી ધમાચકડી થવાની છે, પણ દાદા આપણી કેટલી બધી પુણ્ય હશે અને દાદાની કેટલી બધી કરુણા હશે આપણા પર, અને આપણે કેવો દાદા સાથેનો હિસાબ લાયા હશે, તો આ જગત માટે દાદા પ્રાતઃવિધિ મૂકી ગયા, બીજી 9 કલમો મૂકી ગયા. હવે બીજી વસ્તુ એક બહુ સુંદર મૂકી છે. એમાં કહ્યું છે કે પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમ શક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. હવે દાખલા તરીકે હું વિદ્યાર્થી હોય અને કહું કે આપણે આપણા મા બાપને સિન્સિયર રહેવું જોઈએ, આપણા ગુરુને સિન્સિયર રહેવું જોઈએ, આપણો ધ્યેય હોય તો મારે ભણતરને સિન્સિયર રહેવું જોઈએ અને એ જ પ્રમાણે આપણે જીવવું જોઈએ. પણ જોજો, આપણને કોઈક એવો સંજોગ ભેગો થઈ જાય પૂર્વ કર્મને હિસાબે, તો આપણે તરત પલટી થઈ ખાઈ જઈએ છીએ. કોઈ આપણને હોટલમાં લઈ જાય તો હોટલ તરફ જતા રહીએ છીએ. કોઈ આપણને જુઠ્ઠું બોલવાનું શીખવાડે તો આપણે જુઠ્ઠું બોલીએ છીએ. આવું બને છે કે નહીં જીવનમાં? તો આપણો જીવનનો ધ્યેય આ છે, અરે મને 4 ધોલો મારશે તો હું ખાઈ લઈશ, મારું અપમાન થશે તો થવા દો, પણ ટ્રાન્સપરન્સી અને સ્પષ્ટ વક્તા જેટલું પોસિબલ હોય એટલું સ્પષ્ટ વક્તા થવું જોઈએ કે નહીં? આજે ઘરે ઘરમાં ક્લેશ, ઘરે ઘરમાં ક્લેશ તો બાજુ પર છે, આ દિવાલોમાં ક્લેશ નથી. આ દિવાલોને ખીલી ઠોકે છે ને, છતાંય દિવાલ બોલતી નથી કે મને કેમ મને દુઃખ દો છો, અને એની પર આપણે કોઈ પણ વસ્તુ ટીંગાડીએ છીએ. અને આપણને તો સામાન્ય 2 શબ્દ કોઈ કહ્યા હોય કે ભાઈ આ તમને શોભે નહીં આવું, તો હે તમે મને આમ કહ્યું, અને પછી અંદર એવું ધમાસાન ચાલે કે પોતાનો ધ્યેય શું? તો કે પોતાની ભૂલ શોધવાનું નહીં. આવું મને બોલ્યા તો મારી કઈ ભૂલ છે એ શોધવાની શક્તિ
આપણામાં ઓછી વધતી પડી જાય. બોલો દીપક આનંદજી. આ પેલું નથી ઉપર કોઈ બાપો આધારી. હા, એ પણ કહીએ. એટલે આ બધી લોક સંજ્ઞા અને લોકોના પરિચયમાં આવી અને આપણે શું શીખવું જોઈએ, કેમ ચાલવું જોઈએ, એ દાદા ભગવાન પાસે શીખવા જેવું છે. દાદા ભગવાને બધી જ વાત કરેલી છે અને લોકો ભેગા થશે અને આપણને ભરમાવશે ને ખોટા રસ્તે લઈ જશે. પણ આપણે સાવધાન રહેવું હોય તો દાદા ભગવાનની 9 કલમો પણ શું હોવું જોઈએ કહ્યું છે. હવે એની આગળ આ વાત કરીએ. માનવ ભવમાં કકડાટ, એ તો આપણને સમજાય એવું છે. નાની નાની બાબતોમાં પોતાનું ધાર્યું ના થાય તો કકડાટ. વોરે જોખમદારી, એટલે કે કકડાટ કરવાથી, ક્રોધમાન માયેલો થવા કરવાથી એ પોતાના આત્માની હિંસા થતી હોય છે. ત્યાં કર્મોના બંધન થતા હોય છે. એટલે મનુષ્ય પણ જો વધારે પડતા ક્લેશ કડાપા થાય તો મનુષ્યમાંથી 2 પગમાંથી 4 પગમાં જવું પડે, કાં તો પછી બંગલામાંથી ઝૂંપડપટ્ટીમાં જવું પડે. એ બધું કુદરતના કાયદામાં આવે છે. નથી ઉપર કોઈ બાપો આધારી. આ બહુ સુંદર વાત દાદા ભગવાને કરી છે. કોઈ પણ નબળાઈ અથવા તો કોઈ પણ સારી વસ્તુ કે સારો ગુણ, એ કોઈ પણ વસ્તુને ટકવું હોય તેનો આધાર જોઈએ. એ આધાર વગર કોઈ ટકે નહીં. એટલે ક્રોધમાન માયાલોભ છે, એને જો આપણે આધાર આપીએ કે હું સાચો છું, મેં બરાબર કર્યું છે, એને ખખડાવવા જેવો હતો તો એ ક્રોધને આધાર મળી ગયો, તેનું આયુષ્ય વધી ગયું. એવી રીતે લોભ, માન, દાખલા કે બહુ મોંઘું છે એવું બોલે એટલે લોભને આધાર મળી ગયો. માન એટલે કે કોઈ અપમાન કર્યું અને અંદર જો એને બળતરા થઈ કે મને શું સમજે છે, આનામાં આમ નથી તેમ નથી, અને જોઈ લઈશ, એટલે પછીથી એ પ્રમાણે બધા ક્રોધ માન માયા લોભ એ બધી વધતી જાય. એટલે એને આધાર નહીં આપવો જોઈએ. દાદા ભગવાનની શોધખોળ છે. કારણ કે કોઈ પણ આ સ્લેબ હોય એ પણ દિવાલોના આધાર પર ઉભેલો છે. જો દિવાલો ખસી જાય તો નીચે પડી જાય. એટલે દાદા ભગવાને કહ્યું કે આપણો ધ્યેય કેવો હોવો જોઈએ, તો કે ક્રોધ માયા લોભ રાગ દ્વેષ નબળાઈઓને આધાર આપવો જોઈએ નહીં. કારણ કે ઉપર કોઈ બાપો એટલે કે જગતની માન્યતા, દાદા ભગવાને કહ્યું કે આખા જગતની માન્યતા એવી છે કે ભગવાન ઉપર છે. પણ દાદાએ કહ્યું કે આ રૂમની બહાર બોલશો નહીં. કારણ કે આપણે જ્ઞાની મહાત્માઓ છે એટલે આ વાત સમજાય એવી છે. બહાર તો જો તમે એવું કહો કે ઉપર કોઈ બાપો નથી તો લોકો બેફામ બની જાય. હમણાં શેર માર્યો ને કે બેફામ બનીને બહુ જીવો, પણ એ બધું હમણાં શેર મારેલો. એટલે કે એને જે ભગવાનનો ડર રહેવો જોઈએ એ ડર રહે નહીં. એટલે કહ્યું કે દાદા ભગવાને કહ્યું કે ઉપર કોઈ બાપો નથી, એટલે કે ભગવાન ઉપર નથી. ભગવાન ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર. આપણી અંદર જ ભગવાન બેઠેલા છે. જુઠ્ઠું બોલવું, ચોરી કરવી, કસાય કરવા, છેતરપિંડી કરવી, હિંસા કરવી, પ્રતિક્રમણ કરવું, ના કરવું, જે કરવું હોય તે કરો, પણ ભગવાન અંદર બેઠા બેઠા બધું જુએ છે અને જાણે છે. એટલે દાદાએ સાયન્ટિફિક ફોડ પાડ્યો આ જગતને. પરંતુ જ્યારે લોકોની પુણ્ય જાગશે ત્યારે આ વાત એમને ભેગી થશે. એટલે કે ઉપર કોઈ બાપો નથી, એટલે એનાથી ડરવાની જરૂર નથી. ભગવાન મય જ બેઠા છે, એટલે ભગવાનની શરમ રાખવાની જરૂર છે. એટલે આ પ્રકૃતિ ભગવાનને પણ ગાંઠે એવી નથી. એ આપણને દાદા ભગવાન પાસેથી મને સાંભળવા મળ્યું છે. એટલે પ્રકૃતિ એટલે બુદ્ધિ એ એટલી બધી શક્તિવાળી વસ્તુ છે. અને આ કશાયો એ આત્માના પ્રકાશમાં લઈને આપણું બધું અહિત કરી રહી છે. આપણું એટલે શુદ્ધાત્મા સ્વરૂપની પર આવરણો આવી રહ્યા છે, કર્મોના બંધન થઈ રહ્યા છે અને ભટકવું પડે છે. એટલે દાદા ભગવાને જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આપ્યા છે, એ જ્યાં પણ ભૂલ દેખાય તો એ સાધનનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરવાની જરૂર છે. દાદા ભગવાને બહુ સ્પષ્ટ કહેલું છે, તે તમને આપણે હું મારી જાતથી લઈને બધાને કહીએ છીએ કે ભૂલો ઓછી ના થાય તો ડરવાની જરૂર નથી. પણ જેવી ભૂલ દેખાય એના પ્રતિક્રમણ કરી અને શક્તિ માંગવાની જરૂર છે કે હે દાદા ભગવાન, ફરીથી આ ભૂલ મારે કરવી નથી. એટલે કે એ જવાબદારી મારી. એટલે નથી ઉપર કોઈ બાપો, એ આ દાદા ભગવાનનો વાક્ય છે કે ઉપર કોઈ બાપો નથી. અને આપણે ચરણ વિધિમાં આવે છે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત જ છે. પરંતુ દાદા ભગવાનને
એટલા માટે આપણે ખરેખર નમસ્કાર કરવા જોઈએ કે એમણે એટલું બધું બેલેન્સિંગ કે આ જગતમાં કોઈનું પ્રમાણ ન દુભાય એવી રીતે સાયન્ટિફિક વાત કરી છે. ખ્યાલ આવ્યો? અને આ વિચારકો માટેની વાત છે. નાના બાળ જીવો જે ભક્તિ કરે છે એ લોકો માટે ઉપર બાપો નથી આપણે કહેવાની જરૂર જ નથી. ખ્યાલ આવ્યો ને? અને આપણે પણ આ સમજવાની જરૂર છે. એટલે બીજું વાક્ય છે એમનું દાદા ભગવાનનું, તો કે ઉપર ભગવાન નથી કરતા અને તમે કરતા છો ને આ બધું છે શું? તો કે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. તો કે આપણે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ કોઈ જાણે કે ના જાણે, હું તમને આજે તમે મને આપતા પુત્ર માનો છો એટલે હું તમને કહી દઉં છું કે આપતા પુત્ર હોય કે કોઈ પણ હોય, જો પોતાની ભૂલોના પ્રતિક્રમણ ન થયા, જો જાગ્રતપણે ન જીવ્યા, તો એનું પેમેન્ટ કુદરત અવશ્ય આપે છે અને એ પેમેન્ટ ચૂકવવું જ પડે છે. માટે આપણે સૌ જાગ્રત મહાત્માઓએ આની અંદરથી એક જ બોધ લેવાનો છે કે કેમ કરીને દાદા પાસે શક્તિ માંગીએ કે નિરંતર જાગ્રતપણે આપણું જીવન જાય અને આ જે ભરેલા માલમાં કચરો જે કંઈ પણ નીકળે, કોઈ પણ સમયે નીકળે, દાખલા તરીકે તમે બેઠા હો અને કોઈની જોડે તમને અંદર વિચાર આવી જાય કે મારે હવે એની જોડે બોલવું જ નથી, તો અંદર તરત ફેરવવાનું કે અંદર ભગવાન છે, હે શુદ્ધાત્મા ભગવાન મને ક્ષમા કરો, મને ફાઇલોનો સમભાવે નિકાલ કરવાની શક્તિ આપો. ફાઇલ આવશે તારે નિકાલ કરવાનો છે, પણ તમે જોજો કોઈ વાર અંદર આંટીઓ વાગ્યા કરતી હોય, મારે હવે એની જોડે બોલવું જ નથી, મારે એની જોડે કોઈ વ્યવહાર કરવો જ નથી. ખ્યાલ આવ્યો ને? એટલે જાગૃતિ હશે તો આ બધી ભૂલો દેખાશે. એટલે પછી આપણને દાદાએ સ્વતંત્ર બનાવ્યા છે. એટલે કે તમે પોતે શુદ્ધાત્મા છો, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું, હું અનંત જ્ઞાન દર્શન શક્તિ સુખ વાળો છું. એટલે આપણને હવે કોઈ બાપો રહ્યો નહીં, પરંતુ દાદા ભગવાન આપણા માથે છે અને 5 આજ્ઞા છે. એ આપણો બહુ મોટામાં મોટું પ્રોટેક્શન છે. એટલે આપણે દાદા ભગવાનની ભક્તિથી લઈને દાદાની આજ્ઞા તરફની સિન્સિયરિટી આપણામાં જેટલી આવતી જશે એમ આપણું પોતાનું દાદા જેવું સુખ ઉત્પન્ન થશે. જો ગૂંચવી અહમથી સંકલ્પી મન બુદ્ધિ, એટલે કે આ દાદા ભગવાને વિજ્ઞાન ખુલ્લું કર્યું છે તો કે આ જે આત્મા અને પૂતગલ એ બેના જે બીજા પરમાણુઓનું આખું જે તત્વોનું જે અંદર બધું સંજોગો ભેગા થઈને જે બધી પરિસ્થિતિ સર્જાઈ એમાં અહંકાર ઉભો થઈ ગયો. અહંકાર એટલે કે હું શુદ્ધાત્મા છું એ ભૂલી ગયા અને શું થઈ ગયું કે હું જ પ્રદીપ છું, હું જ દેહ છું ને હું જ કરું છું. ખ્યાલ આવ્યો ને? એટલે દાદા કે અવસ્થાની અંદર અવસ્થિત થયા, એટલે કે પોતાની માનીને ત્યાં અહંકાર ઉભો થઈ ગયો. હવે અહંકાર ઉભો થયો એટલે કે જોડે જોડે બુદ્ધિ, બુદ્ધિ એટલે આત્માનો પ્રકાશ અહંકારના મીડિયમ થ્રુ જાય એને દાદાએ બુદ્ધિ કહી. આ બધું અનુભવ દાદા ભગવાનનો છે જે હું તમને કહું છું. અને બીજું તે કે મન, એટલે કે એક ઇન્દ્રિય તેને ડેવલપ થતો થતો જીવ આવ્યો, પણ પછી જ્યારે પંચેન્દ્રિયમાં આવ્યો ત્યારે પછી આખું આ જે મન છે એમાં જે ભાવાભાવ બધા થાય છે આત્માની હાજરીથી, અને એમાં પછી આખું એક મન ગ્રંથિ સ્વરૂપે બંધાય છે. અને પછી એમાંથી આ બધું આખું ત્રિકરણ એટલે કે મન વચન કાયાની અવસ્થા, એ આખું વિજ્ઞાન છે એનું. એટલે કે ગૂંચવી મૂળ અહંકાર ઉભો થયો એમાંથી આ બધી ભાંજગડો ઉભી થઈ છે. અનાદિ અનંતી, અનાદિ એટલે કે જેની શરૂઆત પણ નથી અને જેનો અંત નથી, એવી જે સ્થિતિ છે કુદરતમાં. પણ જો કોઈ સદગુરુ મળે, કોઈ દાદા ભગવાન જેવું જ્ઞાન મળે, એવા કોઈ કૃપાળુ દેવા જેવા શ્રીમદ રાજચંદ્ર મળે, તીર્થંકર ભગવાન મળે, અને જો તે વખતે જો આ બહુ જ માર્મિક વાત છે કે દાદા ભગવાન એ ખટપટિયા વિતરાગ હતા. એટલે એમને ભેગો થયો એ ગમે તેવો હોય એને સ્વરૂપનું ભાન થતું હતું. જ્યારે બીજા જ્ઞાની પુરુષો અને તીર્થંકર ભગવંતો પાસે કલ્યાણની ભાવના અવશ્ય હોય છે, પરંતુ ત્યાં એક લો કામ કરે છે. એ લો એવી જાતનો છે કે નિમિત્ત ઉપાદાન, એટલે કે જો તે વખતે એની પોતાનો એ બુझવાનો ટાઈમ હોય તો મહાવીર ભગવાનની દેશના સાંભળે, દર્શન કરે અને ખુલી જાય. એટલે દાદા ભગવાને એ પણ આપણું તૈયાર કર્યું છે કે આ બધી ભક્તિ વિધિઓ કરીશું અને ચોથા આરાને લાયક સિમંદર સ્વામી પાસે જવાનું થશે એટલે ત્યાં એમના દર્શન કરીને સીધું કેવળ જ્ઞાન ખુલશે.
એટલે એ પણ વ્યવસ્થા દાદા ભગવાને ખટપટ કરીને આપણને આપેલી છે. એટલે અનાદિ અનંતી જે ભટકામણમાંથી દાદાએ આપણને છોડાયા છે. અને લખી રાખજો, દાદા ભગવાને ક્લિયર કટ કહ્યું છે કે હિમાલયમાં જઈને ઊંધો પડી જાય ને લટકી જાય છતાંય પણ કોઈ જ્ઞાની પુરુષ મળે નહીં ત્યાં સુધી સ્વરૂપનું ભાન થાય નહીં. એટલે જ્ઞાની પુરુષ એ દેહધારી પરમાત્મા છે. અને પછી બધા નિમિત્તમાં સંત પુરુષો સત્પુરુષો બધા આવે છે. એ બધા આપણને એ માર્ગ ઉપર નજીક લઈ જવામાં હેલ્પિંગ હોય છે. અને આ જગતના બધા ધર્મો છે એ મોક્ષ આપનારા નથી, પરંતુ મોક્ષ ભણી લઈ જનારા છે. શું છે? પણ એની જરૂર છે. કારણ કે જો પહેલું ધોરણ ના હોય તો બીજામાં કેવી રીતે જવાય? એટલે દાદાએ બહુ સાયન્ટિફિક વાત કરી છે. એટલે જેને જે ગુરુ મળ્યા હોય, જે ધર્મ પ્રાપ્ત થયો હોય, એને સિન્સિયર રહેવું જોઈએ, પોતાના કુળ દેવ દેવીનો વિનય કરવો જોઈએ અને દાદાની ભક્તિ કરતા ભાવના કરવી જોઈએ, તો આપણું કામ થઈ જાય એવું છે. વિકલ્પી અગ્ન મૂડી એટલે વિકલ્પ એટલે સંકલ્પ અને વિકલ્પ. વિકલ્પ એટલે હું પ્રદીપ છું તે વિકલ્પ, અને આ મારું છે એનું નામ સંકલ્પ. એટલે આ બધું હું ને મારાપણું જે સંસારમાં થયું છે એ બધી અજ્ઞાનતાને કારણે, આ બધી મૂળ દશાને કારણે આ બધું ઊભું થયેલું છે. મૂળ દશા એટલે કે હું શુદ્ધાત્મા છું, એની જગ્યાએ અવસ્થા તે હું છું, એ મૂળ દશા ઊભી થઈ અને એમાં સંકલ્પ વિકલ્પો ઊભા થયા. એમાં રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ બધું ઊભું થયું અને આ ભટકામણ ચાલ્યા કરે છે. એટલે ધન્ય છે અક્રમ વિજ્ઞાની દાદા ભગવાનને કે આપણને બધાને ખૂબ આપણા કલ્યાણ માટે બધો ખૂબ આપતા પુત્રો મહાત્માઓ અને આખી આ વ્યવસ્થા સત્સંગની ગોઠવાય છે. પણ લક્ષ્ય એક જ રાખવાની જરૂર છે કે દાદાના કયા પ્રમાણે ચાલ્યા જઈએ, વચ્ચે વચ્ચે શક્તિ માંગીએ અને જ્યાં પણ નબળાઈઓ છે તેનું આપણે ઉપરાણું લઈએ નહીં. એવી જ રીતે દાદા ભગવાને કહ્યું છે, અને આપણા કવિરાજે તો પદોમાં ઘણું બધું લખ્યું છે. હાજર તીર્થંકર ભગવાનની ભજના સહેજે, હાજર તીર્થંકરની ભજના સહેજે મોક્ષી માર્ગ દર્શક, અષ્ટ પ્રકારી કર્મ ને ભૂકે અબંધક અકરમ ધારક. એટલે કે આપણે આ અનંત્ય અનાદિ અનંતની આ ભટકામણમાંથી, આ જગત અનાદિ અનંત છે પણ આપણે શુદ્ધાત્મા પદને પામ્યા છે, આપણે આ સત્સંગને પામ્યા છે, આપણી આ સમજણ અને દ્રષ્ટિ ડેવલપ થઈ રહી છે. તો આપણે સિમંદર સ્વામીનું અનુસંધાન દાદાએ કર્યું છે. એટલે ખૂબ પુરુષાર્થ અને ભક્તિ કરવા જેવી છે. ચલો હવે આગળ દીપક આનંદજી જઈએ. હા, કે પછી કોઈને કઈ પૂછવું છે એમાં? હા, હમણાં નહીં પૂછવાનું. ઓકે 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 સાહેબ. ભરતભાઈ સાહેબ આગળ. ઓકે. લેસન પૂરું કરવાનું છે. માણસની બનાવેલી ચીજોમાં જીવનથી જે ખીલે ને કરમાય, ત્યાં આત્માની વસ્તી 84 લાખ યોની છે. તરસ ભૂખે દુખી કેવળ મન ખાધે, જીવ પામી શકે મુક્તિ આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી. એટલે દાદા ભગવાને બીજો એક ફોડ પાડ્યો કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. એ આપણા કવિરાજે લખ્યું છે કે માણસની બનાવેલી ચીજોમાં જીવ નથી, જે ખીલે ને કર્માય. ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર. એટલે દાદા ભગવાને એ બધું એમને એટલી બધી આગવું બધું આ જગતને, આજના ઇંગ્લિશ મીડિયમના યુગને પણ એનું રિસ્પેક્ટ કર્યું છે. અને એમાં સાયન્સ અને સિદ્ધાંત આવી ગયો છે કે માણસની કોઈ પણ ચીજો બનાવેલી છે એની અંદર આત્મા નથી, પરંતુ જે ફૂલ છે, બધા ક્રિએચર છે, એની અંદર ભગવાન રહેલા છે. નાનામાં નાના જીવમાં ભગવાન રહેલા છે. એટલે એક દિવસ દાદા સત્સંગમાં કહેતા હતા કે આખું જગત
આખું જગત જીવોથી ઠસોઠસ છે અને એની અંદર આત્મા રહેલો છે. એટલે કે એક બાજુ આત્મા પણ ઠસોઠસ છે, પણ એમને બધું એક જ્ઞાનને કારણે એમને બધું દેખાતું હતું. અને જ્યારે આવું બોલ્યા ત્યારે મને એમ વિચાર આવેલો કે સર્વ આખું જગતમાં આત્મા ઠસોઠસ ને જીવોથી ભરેલું છે, પણ મને તો કશું દેખાતું નથી. પણ તે વખતે આપણી હિંમત નહીં ચાલેલી કે દાદા મને નથી દેખાતું. પણ આજે આમાં આ લાઈન આવી ને એટલે મને ક્લિક થયું કે એ સીન યાદ આવ્યો કે બાબુભાઈના હોલમાં દાદા આવું બોલતા હતા હાથ ઊંચા કરીને. પણ સર મને તે વખતે આવો પ્રશ્ન ઉભો થયેલો. એટલે કારણ કે દાદા કહ્યું કે જે ત્રાસ પામે છે, દાખલે કે કીડી હોય, નાનું મચ્છર હોય, તમે માકડ હોય એને અડો ને તો ભાગવા માંડે. એટલે કે ત્રસ્ત જીવો છે, એ જે ત્રસ્ત છે એની અંદર આત્મા રહેલો છે, એટલે એને ત્રાસ નહીં આપવો જોઈએ. કેટલા તેવું કાય જીવ છે, જલકાય જીવ છે, વાયુકાય, બધું ઘણું બધું છે. પણ આપણે આટલી વાત કરીએ છીએ કે કુદરતી જે જીવો છે એની અંદર આત્મા રહેલો છે. એટલે દાદાએ કહ્યું કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો, ન હો, ન હો. એ પણ પ્રાતઃવિધિમાં દાદાએ આપણને અહિંસાની પ્રાર્થના આપણને આપેલી છે. બીજું લખ્યું છે કે આત્માની વસ્તી તો હવે ટેબલ ખુરશીઓ ને બધામાં હોય જ નહીં, ટીવી બીવીમાં કશામાં ના હોય. ભલે આ લોકો બધા ચાઇના અને બીજા બધા રમકડા બનાવે કે અંદર સેલ નાખે ને હસે ને બોલે બધું, પણ એ મેન મેડ વસ્તુ છે. દાદા એને મેન મેડ કહેતા હતા. શું કહેતા હતા? હવે લખ્યું છે 84 લાખ યોની છે તરસ ભૂખે દુખી. એ દાદા ભગવાને આ પણ બહુ સુંદર વાત કરી હતી સત્સંગમાં. દાદા ભગવાન એક વખત કહેતા હતા કે ભાઈ આ તું જો, આ ગાય, કૂતરા, બીજા બધા જે જનાવરો છે, કેટલા તો નરકમાં કીડા પડ્યા છે. આ લોકોને તો આ ઝાડ તું જો કે એક જ જગ્યાએ કેટલા વર્ષોથી ઉભા રહે, પછી એને ડાળખા કાપી નાખે, એને કેટલી વેદના થાય. પછી આ જાનવરો છે, એને રાતે ભૂખ લાગે, તરસ લાગે તો શું કરે? પહેલા તો ગમાણો હતી, હવે ગમાણો ઓછી થઈ ગઈ છે. તો કે ગમાણમાં જો એને નીરેલું હોય, નીરેલું એટલે કે એમાં મૂકેલું હોય તો જ એ ખાઈ શકે ને પી શકે. એક વખત તો એવું થયેલું, એક ખેડૂતથી, એ શાસ્ત્રોમાં એનો ઇતિહાસ છે કે બળદને છોડી દીધો, પણ મોઢા પર જે બાંધી દીધેલું તે એ છોડવાનું ભૂલી ગયા. તો આખી રાત એને એટલી બધી વેદના થઈ, એટલે એનું પણ ફળ ભોગવવું પડેલું. એટલે દાદા કે આપણને તો રાતે સુવાની સગવડ છે, કપડાં પહેરવાની સગવડ છે, ખાવાનું છે, છેલ્લે ખીચડી છાશ તો મળે છે. પરંતુ મનુષ્ય જીવનમાં આ કાળની અંદર પંચમ આરામાં આપણે ખૂબ સાવધાન રહેવાની જરૂર છે કે આપણને કુદરતે આપણી જરૂરિયાત કેટલી હોય, અને એ જરૂરિયાત પણ દાદા કે જે કુદરત બધી સપ્લાય કરે છે. જેમ જીવવા માટે પૈસા ઓછા હોય તો જીવાય, પણ ઓક્સિજન ના હોય તો જીવાય ના જીવાય. આ દાદા ભગવાનની શોધખોળ છે. બીજી વસ્તુ, દાદા ભગવાને કહ્યું કે ભાઈ આ શરીરને ચલાવવા માટે એક ખીચડીને છાશ હોય તો કે જે વાંધો આવે ખરો? પણ લોકો ખીચડીને છાશ મળે પણ ઘી નથી, એનો કકડાટ કરે છે. ખ્યાલ આવ્યો? બીજી વાત તો કે આપણને સરસ સરસ ઘરમાં જમવાનું મળે છે, તોય પણ આ નથી ભાવતું, પેલું નથી ભાવતું, એટલે અન્ન ઉપર કકરાટ તોફાનો ચાલ્યા કરે છે. હવે આપણે વિચાર કરો, રાતે 12 વાગે બી આપણે ઘરમાં હોઈએ તો આપણને મચ્છર ન કરડે, ગરમી ન લાગે, એના પંખા, એસી, મચ્છરદાની બધું જ છે. અને ગુડ નાઇટ સિસ્ટમ બધી શોધખોળ કરી છે એક શરીરના સુખ માટે. પરંતુ આત્માના સુખ માટે કોઈ વાત કરી? ના. એટલે દાદા ભગવાન એવા હતા કે આ 84 લાખ યોની જે ત્રસ્ત એટલે દુખી છે, જેને ખાવાનું મળે ત્યારે ખાય. મેં તો મારા પોર આગળ કૂતરાને હું જોઉં છું કે સવારમાં નીકળ્યો અને જ્યારે મારી નજર પડે ત્યારે ગાયો, કૂતરા એ ગંદવાડામાં જે કોર્પોરેશનનું ડબલું હોય ને એમાં મોઢા નાખીને ફેંકતા હોય છે કે મને કંઈક ખાવાનું મળે. જ્યારે આપણને ખીચડી મળી, ભાખરી શાક મળ્યું તો ખરેખર આપણે પૂંસારી ખરા કે નહીં? પરંતુ એ વિનય, એ વિવેક, એ સમજણ આપણામાં જેમ જેમ ખીલતી જશે કે કુદરતે આજે મને ખીચડી શાક આપ્યું, ઓહો હું કેટલો પુણ્યશાળી છું. પરંતુ એ દાદા ભગવાનના સત્સંગથી બધું પોસિબલ છે. એમની કૃપાથી અને પરિચયથી જેમ જેમ આપણે આગળ વધીશું ત્યારે આપણને ખબર પડશે કે કેટલા બધા પંખીઓને જે આ વાવાઝોડા આવશે ને તો પંખીઓના ઝાડ પર માળા ક્યાંથી ક્યાં ફેંકાઈ જશે.
એટલે રાત્રે વરસાદ પડશે તો 2 દિવસ સુધી એમને જમવાનું પણ નહીં મળે. એ ચણ કરવા ક્યાં જાય? હવે આ દુઃખ આપણે ઝાડ ઉપર નજર મારી હોય, બધે ચારે બાજુ જો આપણે જાગ્રતપણે શુદ્ધાત્મા જોતા જોતા જઈએ અને બધું જોઈએ તો આપણને ખબર પડે કે ઓહો, દાદા ભગવાનની કૃપાને કુદરતે મને કેટલું બધું આપ્યું છે. હવે દાખલા તરીકે આપણને ઠંડી માટે સ્વેટર છે, વરસાદ માટે રેનકોટ છે. ગાયો ભેંસોને કશું છે રેનકોટ? ના તો શું એને ઠંડી નહીં થતી હોય? લાગે. કારણ કે અંદર ભગવાન બેઠા છે. શરીર, બોડી, મન, વચન, કાયા ઇફેક્ટિવ છે, એટલે એને પણ ઇફેક્ટ થાય. આ ઝાડ આખા નમી જાય છે, ડાળા તૂટી જાય છે, શું વેદના નહીં થતી હોય? કારણ કે આત્મા છે, પણ એના કર્મોના આવરણ એવા છે જેને આધારે આ બધી ગતિઓમાં એને અવતાર લીધો છે. એટલે કે મેં આત્મા છે અને પેકિંગ અલગ અલગ છે. કેવળ મનખા દેહ જીવ પામી શકે મુક્તિ. એટલે દાદા ભગવાને બહુ જબરજસ્ત વાત કરી છે કે અમને એક વખત કહેતા હતા કે તમને જો કોઈ તમારામાં સારો ગુણ હોય તો કે કેટલાય અવતારોની પુણ્ય હોય ત્યારે તમારામાં કોઈની દયા કે કોઈને ખવડાવવાનો કે કોઈની સેવાનો ગુણ ખીલેલો હોય, પણ એ ગુણ ખોઈ ના નાખશો કે છે. આ કળિયુગ છે, ખોઈ નાખે એટલે શું? તો કે તમારો સ્વભાવ એવો હોય અને કોઈ 2 જણ તમારા વિરોધ કરે એટલે તમે થાય કે હવે ક્યારે કોઈને હેલ્પ જ નથી કરવી, હવે તો કોઈને મારે આમ કરવું જ નથી, જેનું જે થવું હોય થાય, મારા બાપનું શું? દાદા કે એવું નહીં કરવાનું. ખ્યાલ આવ્યો ને? જે ગુણ આપણામાં સારો ખીલેલો છે એને ડેવલપ કરી રાખજો અને ખીલવતા જજો કે છે. ખ્યાલ આવ્યો? તો કે એક દિવસ એ સદગુણો એ ખીલેલા હશે ને તો એના વણછામાં કેટલાય બીજી નબળીઓ જતી રહેશે કે છે. જેમ એક ઝાડ ખીલે, મોટું થાય તો એના ઝાડની નીચે કોઈ નાનો છોડવો હોય ને તો એ કરમાઈ જાય, બહુ ખીલી ના શકે. તો દાદા અમને આવું કહેતા હતા કે તમારા ગુણોને મનુષ્ય જીવન એટલું બધું કિંમતી છે કે તમે કેટલી બધી જાતની પુણ્ય કરી હોય ત્યારે આ મનુષ્ય જીવન મળે, અને એમાંય પુણ્યાનુબંધી પુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષ મળે, અને પછી આ બધું હોય ત્યારે આ બધા સંગ મળે છે. એટલે કુસંગથી દાદા અમને કહેતા હતા કે એક કુસંગનો દાગ પડ્યો તો એ દાગ જતા લાખ લાખ વર્ષ જશે, માટે કુસંગથી ચેતતા રહેજો. અને બીજું એમણે કહેલું, આ સાંભળેલું કહું છું કે સત્સંગમાં માર મારે, અપમાન કરે, કાઢી મૂકે તોય પણ કહેજો સાહેબ હું ચંપલ આગળ બેસું કે મને હું ચંપલ સાચવીશ પણ મને બેસવા દો, પણ સત્સંગ છોડતા નહીં કે છે, નહીં તો બહાર બધું ભરખી જ જશે તમને. નર્યો કુસંગ છે. પછી એ કુસંગની અંદર જેવો માલ પડ્યો હોય, અંદર જેવો માલ પડ્યો હોય, જેવી સમજણ પડી હોય એના આધારે મોબાઈલમાં ઓપરેટ થાય, એના આધારે ટીવી ચેનલો ઓપરેટ થાય, એના આધારે બધા દોસ્તારો બધું ભેગું થાય, એના આધારે હોટલો ને બાર ભેગું થાય, બધું જ ભેગું થાય. કારણ કે કળિયુગની અંદરનો માલ જેવો લાયો બધું ભેગું થશે. પણ દાદા ભગવાને કહ્યું કે આવો સત્સંગ ભેગો થવો અતિ અતિ મુશ્કેલ છે. એટલે આપણે બધા મહાત્માઓ તો જો કે સાવધાન જ છે, પણ કેવળ મનખા દે એટલે આ મનુષ્ય જીવનની કિંમત મુક્તિ માટે છે. તો અવકાશ મળે તો દાદા દાદા કરવા જેવું છે, અવકાશ મળે તો વિધિઓ કરવા જેવી છે, પોતાની ભૂલો દેખાય તેના પ્રતિક્રમણ કરવા જેવા છે, દાદા પાસે શક્તિઓ માંગ કરવા જેવી છે, દાદાનું નિધિ ધ્યાસન કરવા જેવું છે, સિમંદર સ્વામીને નમસ્કાર કરવા જેવા છે, આરતી ભક્તિનો નિયમ લેવા જેવો છે, ચરણ વિધિ નવકલ્મો પણ નિયમસર બોલાય તો બેસ્ટ. પરંતુ જાગતા ફરતા સ્કૂટર પર રહીએ તો રિલેટિવ રિયલ જોવું, છેલ્લે અસીમ જય જયકાર બોલવું, પણ આ મન વચન કાયામાં કચરો જેવો છે તેવો પણ દાદાએ આપેલી બધી વસ્તુ જે છે એ જેટશે સત્સંગનો માલ, દાદાએ આપેલી વસ્તુની ભક્તિઓ થશે તો બધો કચરો નીકળતો જશે અને આપણું સુખાયા કરશે. અને આ મનુષ્ય જીવનની સાર્થકતા એક જ છે કે આપણને સદગુરુ મળવા જોઈએ, સારા મા બાપ મળવા જોઈએ, સારો સંગ મળવો જોઈએ, અને આપણને સાચા રસ્તે આપણે આગળ વધીએ તો આપણા જીવનની સાર્થકતા છે. એટલે
એક બહુ સુંદર કહેવત છે, એ જે શેર કહેતા હતા ને, તો કે એક શેરે એક ભાઈએ એની મા પર લખ્યું છે, કારણ કે દાદા ભગવાને માતાની બહુ જ મોટી કિંમત મૂકી છે. ખ્યાલ આવ્યો ને? એમાં એક શબ્દ એવું દાદા બોલેલા કે જે સ્ત્રી છે એટલે કે માની એટલી કિંમત છે કે એની કુખે તીર્થંકર ભગવંતો, 63 સલાકા પુરુષો, વાસુદેવો, સંત પુરુષો અને મોટા મોટા પુરુષોને જન્મ આપનાર કોઈ હોય તો એ માં છે. એટલે સ્ત્રી તરફની દ્રષ્ટિ ક્યારે પણ નેગેટિવ નહીં હોવી જોઈએ. અને બીજું કે આપણે કેવી બાઉન્ડ્રીમાં રહેવું જોઈએ. તેમ છતાંય દાદાએ એક જણે એવો શેર માર્યો છે કે જનની જણ જે ભક્તજન. આ જે લખ્યું છે ને કે જીવન પામી શકે મુક્તિ, મનખા દેહની કિંમત શું છે? તો કે મનુષ્યના પેટે જ મનુષ્ય જન્મે છે. એટલે કે જનની જણ જે ભક્તજન, કાં દાતા કાં સુર. દાતા એટલે દાનવીર હોવો જોઈએ, કાં તો સુરવીર હોવો જોઈએ. કાં દાતા કાં સુર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. કે છે શું? તો કે દેશ સમાજ સેવક હોવો જોઈએ, દેશ સેવક હોવો જોઈએ, અને ખરેખર ધર્મના માર્ગે હોય તો એ જીવનની કિંમત છે. પણ જો પોતે ખાઈ પીને પોતાની રીતે મસ્તીથી જીવવું અને લોકોને નુકસાન થાય એવું કરવું અને ઉપાધિ સ્વરૂપ જીવન જીવવું, તો એ બહુ ચેતવા જેવું છે. એ દાદા ભગવાને કહ્યું કે અણહકનું લેવું, અણહકનું ભોગવવું, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, પાપાચાર, જે બી જેટલી નબળાઈઓ વધશે તો કે બીજું કશું નહીં, 2 પગમાંથી 4 પગ થશે. તો આ દાદા ભગવાનનો જબરજસ્ત મેસેજ છે કે આ કાળમાં આપણી અંદર ગમે તેટલી નબળીઓ પડી હોય, પણ અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિચાર, પાપાચાર એ કુસંગથી અને અંદર રહેલી નબળીઓથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. ભલે ડિસ્ચાર્જ માલ હોય પણ એનું ઉપરાણું નહીં લેવાનું, 1% નહીં ચલાવવાનું. કઈ પણ નબળાઈ દેખાય, હે દાદા ભગવાન મને ક્ષમા કરો, હે દાદા ભગવાન મને શક્તિ આપો, મારે આ નબળાઈથી છૂટવું છે. તો આપણો મુક્તિનો માર્ગ સરળ થઈ શકે છે. અને જે પણ દાદા ભગવાન જેને નથી મળ્યા એ પણ સમજી જજો, માત્ર દાદા જેને મળ્યા એના દાદા ન હોય. દાદા આખા વિશ્વના છે, આખા જગતના છે. પરંતુ દાદા ભગવાને બહુ માર્મિક ફોડ પાડેલો. એ કયા સંદર્ભમાં પાડેલો એ બોલવા જેવું નથી, પણ ટૂંકમાં એક જ વાત કહી દઉં. દાદા કહેતા હતા કે જે ભજે એનો ભગવાન. કોનો ભગવાન? જે ભજે એનો ભગવાન. જે ભજે એનો ભગવાન. એટલે કે એકવાર વાત નીકળી હતી કે તીર્થંકર ભગવાન એ જેને ભજે એના તીર્થંકર ભગવાન હોય. ખ્યાલ આવ્યો ને? હા. ફોટો મૂકેલો હોય અને હું કહું કે આ મારા છે, એ ના ચાલે, એ ના ચાલે. એટલે ભજે તેના ભગવાન, એ ફોડ પણ દાદા ભગવાને પાડેલો. એટલે હું એટલું મને સમજાય છે કે જે પણ દાદાને પકડશે, જે દાદાનું ધોતિયું ના પકડાયું તો મેલો બાજુ પર, પણ જે દાદાને પકડશે, જે દાદાને હૃદયમાં રાખશે, જે દાદાના પોતાનું હૃદય દાદાના ચરણમાં મૂકશે, એનું કામ થઈ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારે કઈ બોલવું તો બોલજો દીપક આનંદજી. ના ભાઈ ભરતભાઈ ના પાડી છે. ઓકે ઓકે ઓકે, કઈ વાંધો નહીં. ભરતભાઈ માફ કરજો મને. હા અરે મેં આ સંગીતમાં આમાં એટલે છે ડોલતો હોય ને માણસ, હા એને સંગીતમાં આમાં જોઈએ, ના ન હોય ડોલતો હોય આમાં. ના ના, અમારી બેની વચ્ચે આ તમે એકવાર દરવાજો લોક કર્યો ને, એ સાલું મારા પૂર્વ ભાવની ભૂલ છે, તમારી નથી. આગળ પણ તમે ખોલી શકો છો દરવાજો. હા ખુલેલો જ છે, આપણે કોઈ દરવાજો જ નથી, કાચના દરવાજા, ટ્રાન્સપરન્ટ. ઓકે ઓકે. તુએ ચને ઓનું બેડું થવું પાણી થયું, ભૂમિ પાણી વાયો તે અવસ્થા ઉત્પન્યું છે ઓરિજિનલ તત્વો, સમસરણે સૃષ્ટિ ઉભી છ ઓરિજિનલ તત્વો, સમસરણે સૃષ્ટિ ઉભી સંયોગો વિયોગી
જાણે જોઈ તે પ્રજ્ઞી આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી. આ જો 2H અને O એટલે આ સાયન્સ છે. એટલે કે બધા આપણા વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી કે પાણી કેવી રીતે બને છે. તો દાદા કે 2H અને O અને બીજા એવિડન્સ ભેગા થાય એટલે પાણી થાય. તો કે એમાં કોઈ મેકર ની કે કોઈ ક્રિએટરની જરૂર નથી. એટલે એમણે કોઈ પૂછ્યું હશે એટલે એમણે કહ્યું કે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. એટલે પછીથી દાદા ભગવાન પાસે એક બહુ મોટામાં મોટી બ્યુટી હતી કે એ જે વાક્ય બોલે ને એની પાછળ વિથ એક્ઝામ્પલ અને સાયન્ટિફિક રીતે એ દાદા સમાધાન કરાવતા હતા. એટલે કે આ જેવી રીતે 2H અને બીજા એવિડન્સ થાય ને પાણી બની જાય છે. એટલે કે આ પૃથ્વીના બધું જે ઊભું થયું છે એ ઓરિજિનલી જગતના લોકોને બુદ્ધિથી અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટથી જેટલું દેખાય છે એ એમની કરેક્ટ વસ્તુ છે. પણ એની આગળ જે વિતરાગો તીર્થંકર ભગવંતો અને આપણા એવા ખટપટિયા વિતરાગ દાદા ભગવાને ફોડ પાડ્યો કે 6 તત્વોનું આખું સંમેલન છે. અને આ બધી એની અંદર ગતિસાયક, સ્થિતિસાયક, કાળ તત્વ, સ્પેસ, પછીથી પૂતગલ એ બધું આખું એવું બધું અંદર ક્રિયાઓ બધી પોતપોતાના સ્વભાવમાં બધા તત્વો હોય છે. અને એવી રીતે આખી બધી વસ્તુ ઊભી થતી હોય છે. એની બધી અવસ્થાઓ કહેવાય અને અવસ્થાઓનો વિનાશ થાય છે. જેમ આજે હું તમારી સામે છું એ અવસ્થા છે. એ બધા સંજોગોના આધારે ઊભી થયેલી છે. એમાં મૂળ વસ્તુ છે એ આત્માની હાજરીથી ઊભી થયેલી છે. શું છે? એટલે કે મુખ્ય તત્વ જ્ઞાન દર્શન ધરાવતું કોઈ તત્વ હોય તો એ આત્મ તત્વ છે. અને બાકીના જે 5 તત્વો છે એ બધા હેલ્પિંગ છે એકબીજાને આધારે. એ આત્માની હાજરીથી બધું આ ઊભું થાય છે અને આત્માની હાજરીમાં વિનાશ થાય છે. એટલે કે આ સંયોગો બધા વિયોગી છે. આ પૃથ્વી, પાણી, વાયુ, જેમ પાણી હોય એની પર સૂર્યનો પ્રકાશ પડે એટલે સીધી બાષ્પીભવન થઈને વરાળ થાય, વરાળમાંથી ઠંડુ પડે પાછું પાણી થાય. એ તો બધું આપણે જાણીએ જ છીએ. પછી આગળ બીજું એક અહીંયા લખ્યું છે કે આ બધી અવસ્થાઓ નિરંતર, એટલે અવસ્થા માત્ર વિનાશી છે, હું અવિનાશી છું. એ જે દાદા ભગવાને કહ્યું છે તો આપણે આ બહુ સમજવાની જરૂર છે. તો કે આ મારા મન વચન કાયાને ભલે હું વ્યવહારથી મારા માનું છું અને માનીને જીવાય છે, પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે મન વચન કાયાથી તદ્દન જુદો છું. એ અવસ્થા છે, એ વિનાશી છે, હું અવિનાશી છું. એ બાધા પીડા સ્વભાવ વાળું છે, હું અવ્યાભાસ સ્વભાવ વાળો છું. બીજું દાદા ભગવાને કહ્યું કે આ શરીરની અંદર આત્માની હાજરી છે એટલે બધી આ ક્રિયાઓ, ઇન્દ્રિયો બધું કામ કરે છે. પણ હકીકતમાં જોવા જઈએ તો કે જ્ઞાન દર્શનનો ગુણ, સુખનો ગુણ એ આ પૂતગલમાં નથી. એ માત્ર આત્મામાં જ રહેલો છે. એટલે આપણને વિધિમાં બોલાવે છે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, હું અનંત શક્તિ વાળો છું, હું અનંત સુખ વાળો છું, હું ટંકોત કીણવર્ત્યો શુદ્ધાત્મા છું, હું અવ્યાભાસ સ્વરૂપ છું, હું સૂક્ષ્મ છું, આ બધી જે અમૂર્ત છું. એટલે દાદાએ આપણને જે આપ્યું છે બધું એ આપણા સ્વરૂપની ઓળખાણ કરાઈ છે, ભાન કરાયું છે. અને આપણે આપણું સ્વરૂપ કેવું છે તો એની આપણે ભજના કરવી જોઈએ. પછી સાહેબ જરા આગળ લઈ જાઓ ને દીપક આનંદજી, જરા નીચે શું છે જોઈ લો. 6 ઓરિજિનલ તત્વો. ઓરિજિનલ એટલે પરમેનન્ટ કહેવાય. કે આ જગતમાં દાદા ભગવાને ફોડ પાડ્યો કે જેવો આત્મા અવિનાશી છે એવી રીતે બાકીના 5 તત્વો છે એ પણ અવિનાશી છે. પણ એનું અવસ્થાઓ એમાંથી બધી ઊભી થાય, એની અવસ્થાઓ બધી વિનાશી છે. ખ્યાલ આવ્યો ને? પણ એ બધું કેવળ જ્ઞાનમાં દેખાય. આપણને ખાલી જાણી રાખવાનું. સમસરણે સૃષ્ટિ સમસરણ થવું એટલે આ બધું એકબીજા સાથે જેમ આમ કહે ને કે બધું આમ ભેગું થાય અને વિખરાય, ભેગું થાય અને વિખરાય, સંયોગોનો વિયોગ થયા કરે. હવે આ બધી અવસ્થાઓને એટલે કે હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત કીર્ણ છું, આનંદ સ્વરૂપ છું. એટલે કે સંયોગો માત્ર એટલે મન વચન કાયાને જોવા એ આપણો સ્વભાવ છે. એ પ્રજ્ઞા દ્રષ્ટિવાળાની વાત કરી છે કવિરાજે. એટલે કે આપણે જેટલું જોઈએ એટલું દાદાએ તો એટલી મસ્ત વાત કરી છે. એ વાત પર કદાચ તત્વચિંતકો તો એક દિવસ છે ને દાદા માટે પોક મૂકશે કે માથું પછાડશે. દાદાએ શું કહ્યું કે આ પ્રકૃતિને ગમે તેવો માલ ભર્યો છે, પણ જો એને ચોખ્ખું થવા દેવું હોય તો તમારે કાંઈ કરવાનું નહીં. એના મેને સંજોગો, મનમાં વિચારો આવે અને જે કંઈ પણ બધું થતું હોય, પણ તમે તમારી સીટ ઉપર રહેજો કે છે.
કે જ્ઞાતા દ્રષ્ટા જો તમે તમારા સ્વરૂપમાં રહ્યા ને તો એ બધું જ જે આખું મિશ્રસા છે એ આખું ધીરે ધીરે ચોખ્ખું થતું થતું વિશ્રસા થઈ જશે. એટલે આખું બધું પરમાણુ ચોખ્ખા થતા જશે અને જેટલી અજાગૃતિ રહેશે એટલો ભાગ કાચો રહેશે. એટલે દાદા કે એને દેશી ભાષામાં એવું કહેતા હતા સત્સંગમાં એક વખત કે આખી આ બધો વ્યવહાર જ્ઞાનની ગળણીમાંથી ગળાવવો જોઈએ. શેમાંથી ગળાવવો જોઈએ? જેવી રીતે ચા છે એ ગળણીમાંથી ગાળીએ છે તો નીચે કૂચા આવતા નથી એટલે પીવા લાયક કહેવાય. એવી રીતે આ જ્ઞાનની ગળણીમાંથી આખી પ્રકૃતિ અને મન વચન કાયાનો વ્યવહાર ગળાતો જશે તો છેલ્લે આપણે જે પીવા લાયક એટલે દર્શન કરવા લાયક આ મૂર્તિ થશે એટલે મોક્ષને લાયક થઈ જશે. આ એવું મને સમજાય છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે 5 આજ્ઞા હોય એ બધાનો પુરુષાર્થ ધીરે ધીરે સમજવાનો. ના સમજાય તો કઈ નહીં, પણ બધા ટેકા જ્ઞાનનો પણ ઉપયોગ કરવાનો છે. એટલે તો હું શુદ્ધાત્મા જ છું એ તો બરાબર પોતાના ગુણોની ભજના કરવા જેવી છે. એટલે જોઈ જાણે તે પ્રજ્ઞ. તો કે કોને જોઈ જાણે? તો કે ટીવીમાં નહીં, મોબાઈલમાં નહીં, બહાર નહીં. બહાર રિલેટિવ રિયલ દેખાય તો સરસ છે, પણ ખરેખર ઘરમાં બેઠા હોય તો એકબીજાની પ્રકૃતિ દેખાય તો કે આપણે પ્રકૃતિમાં જ નહીં ગાળવાનો. મારો સ્વભાવ આવો છે કે આવો બેઠો તે આમ કર્યું તેમ કર્યું, બેઠો તો આમ કરવું જોઈએ તેમ કરવું જોઈએ. એ અંદર બુદ્ધિ આપણને ભમાવે, પણ આપણે એ બુદ્ધિને જોવાની અને એને કહેવાનું ચોપ રે, વ્યવસ્થિત કરતા છે. ખ્યાલ આવ્યો ને? મહાત્મા બોલતા નથી કશું. હા, ખ્યાલ આવ્યો. હા, એટલે આપણે એનું નામ પુરુષાર્થ. જોયું જાણ્યું કોને કહેવાય? કે બહારનું જોયું જાણ્યું ના કહેવાય. બહારમાં શુદ્ધાત્મા જોવા ગયા ને પ્રકૃતિ દેખાઈ અને પરિણામ ઉભા થયા તો એને જોયા તો એ જોયું જાણ્યું કહેવાય, કારણ ત્યાં પ્રતિક્રમણ થાય. પણ પોતાની મય ઊભું થાય એને જોવાનું છે. અને એ બધો પુરુષાર્થ બધી ધીરે ધીરે બધા આપણે કરીએ જ છે, એટલે એમાં કોઈ વાંધો નથી. પણ તો બધા આપણે મજબૂત થતા જઈશું. આપણે બધા જોડે જ છે ને. દાદાને પ્રાર્થના કરવાની, દાદા તમારા અંતરાશય પ્રમાણે હું પુરુષાર્થ કરું, મને શક્તિ આપતા રહેજો. કારણ કે તો આપણું તો ઠેકાણું નથી ગયું એવું ધીમે કોક વાર બોલવાનું. ઠેકાણું પડી ગયું તો નહીં બોલવાનું. પડી ગયું છે ને થોડું? ના, એ તમારે અહીં નહીં બોલવાનું, અંદર સમજવાનું. તમારે એવું કહેવાનું કે આપણે પ્રાર્થના કરીશું એટલે હું સમજી જાઉં, તમે સમજી જાઓ. આપણે પોઝિટિવ બોલવાનું. હા, આવશે ને? હા, ચાલો હવે આગળ. જ્યાં લાગણી ત્યાં આત્મા, વ્યવસ્થા કુદરતથી સૃજાયેલી, જડ ચેતન વિશ્વત્વી સ્વભાવ રસે ફરતી, પંચભૂતિ પ્રકૃતિ છે સત્વર જસ તામસ, ત્રિગુણી પ્રકૃતિ આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી. એટલે પેલું કહ્યું ને ત્રાસ પામે છે એટલે લાગણીઓ હોય. આપણે પંખીઓને જોઈએ છે કે આપણે દાખલા કે કબૂતર ચડતું હોય તો આપણે ત્યાંથી જઈએ એટલે તરત ઉડવા માંડે. ખ્યાલ આવ્યો ને? કારણ કે એને ભય લાગે કે મને કંઈક કશું કરશે. એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે જે જીવો જે આપણાથી ત્રાસ પામે ત્યાં લાગણીઓ રહેલી છે. અને તમે જોયું બી હશે કે ઘણા કબૂતરો દાણા હોય તેના બચ્ચાના મોઢામાં ચાંચમાં નાખતા હોય છે. ખ્યાલ આવ્યો ને? એટલે એ બધી લાગણીઓ છે, આત્માની હાજરીને લીધે બધી લાગણીઓ છે. એ રીતે માણસોમાં પણ છે. એ બધી કુદરતી રીતે આ બધું રાગ દ્વેષને કારણે ઊભું થયેલું છે. હકીકતમાં તો જે 6 તત્વો છે એમાં લાગણીનો ગુણો છે જ નહીં. ખ્યાલ આવ્યો ને? પણ એ વિશેષ ભાવથી ઊભું થયેલું છે એટલે બધા લાગણીઓ થાય, રડે ને હસે ને ઝઘડે ને બધું. પણ એ છે શું? તો કે જળ ચેતન. જળ એટલે કે જેને દાદા ભગવાને બહુ મસ્ત વાત કરી તો કે આ શરીર છે એને બીજા લોકોએ કહ્યું કે આ જળ છે, પણ હકીકતમાં એ મિશ્ર ચેતન છે. કેવું છે? પાવર ચેતન છે, જેને મિકેનિકલ ચેતન કહેવાય. શું કહેવાય? તો કે એ આત્માની હાજરીથી આ બધું ચાલી રહ્યું છે. એમ કે લાગણીઓ હોય, આ હોય, તે હોય, બધું. ખ્યાલ આવ્યો ને? એટલે આ આવી રીતની વાત છે. તો કે એટલે પછી દાદા ભગવાને કોઈ કહ્યું કે ભાઈ બ્રહ્મ સત્ય જગત મિથ્યા.
તો દાદા ભગવાને એવું ના કહ્યું કે આ ખોટું છે. એ લોકો જે સમજ્યા છે ક્રમ માર્ગમાં કે જે લોકોએ જે કોઈ બોલ્યું છે આપણને બહુ યાદ નથી, પણ દાદાએ ફોડ પાડેલો કે ક્યારેય બોલાય નહીં કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો કે દાદાએ શું કહ્યું તો કે બ્રહ્મ રિયલ સત્ય છે, બ્રહ્મ રિયલ સત્ય છે અને જગત એ રિલેટિવ સત્ય છે. તો કે જો આંખમાં મરચું નાખો છો લાયો બરે છે કે નહીં, એટલે એને જળ ના કહેવાય. ખ્યાલ આવ્યો ને? એને રિલેટિવ સત્ય. એટલે આપણને પહેલી બે આજ્ઞા આપી છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી પ્રદીપભાઈ એન્ડ રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી ગાય ને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. ખ્યાલ આવ્યો ને? એટલે આ દાદા ભગવાને તો ખરેખર હું તમને કહું ને કે મારી પાસે શબ્દો નથી, પણ મને એમ થાય કે આપણે કેવા દાદા મળી ગયા કે આમ સ્પષ્ટ, આમ ખ્યાલ આવ્યો ને? કોઈ જગ્યા કોઈ ગુચાઈ નહીં. અને સાયન્ટિફિક વાત. પછી લખ્યું છે સ્વભાવ રસે ફરતી. તો કે દરેક વસ્તુ દ્રવ્ય ગુણ અવસ્થા, શું કહેવાય એને? તો કે દ્રવ્ય ગુણ અવસ્થા અને પંચભૂતિ પરકૃતિ. આ કવિરાજનું બિલ્ડિંગ સોલિડ છે. પરકૃતિ એટલે આમ પ્રકૃતિ, પ્રકૃતિ એટલે આત્માથી જુદી, આત્માની હાજરીમાં ઊભી થયેલી વિશેષ ભાવથી એને પ્રકૃતિ કહેવાય. અને પછી પર પણ કહેવાય. પર એટલે પોતાની નહીં. ખ્યાલ આવ્યો ને? એટલે કે પંચભૂતિ એટલે કે પાંચ જે તત્વો છે બધા, એમાં પછી વાયુ તેજ અગ્નિ તો બધું શાસ્ત્રોમાં બધું લખેલું છે. પૃથ્વી અગ્નિ વાયુ તેજ ને આ બધું એની બનેલી છે. પણ હકીકતમાં તો દાદાએ કહ્યું કે આ પરપોટો આત્માની હાજરી નીકળી જાય એટલે પછી ધુમાડો જેમ પૂરો હરગે તેમ હરગે. ખ્યાલ આવ્યો ને? એટલે આ શરીર તે આપણે નથી, આપણે શુદ્ધાત્મા છીએ. પણ એ પ્રકૃતિ કયા સ્વભાવથી ફરે છે? તો કે દરેકને જેવા જેવા સંગ મળ્યા હોય, જેવો જેવો એને માલ ભર્યો હોય, જેવા જેવા એના અભિપ્રાયો પડ્યા હોય, એ પ્રમાણે પછી એને રસ પ્રમાણે પછી ફરે બધું. ખ્યાલ આવ્યો ને? દરેકને જુદા જુદા રસ હોય. હવે એ તો એની જવાબદારી. પણ જો જ્ઞાન હોય તો એના જ્ઞાતા દ્રષ્ટા રહે તો એ પ્રકૃતિના બધા રસો બધા મોડા પડી જાય અને પોતાનું સુખ ખુલ્લું થતું જાય. અને પછી પ્રકૃતિ કયા મૂળ રસ છે? તો કે દાદા કહે 3 પ્રકારની પ્રકૃતિ ક્રમ માર્ગમાં બતાવેલી છે. સત્વ, રજસ અને તમસ. એટલે કે કોઈ બહુ ક્રોધી હોય, કોઈ લોભી હોય, એવી ટાઈપની પ્રકૃતિ હોય. કોઈ પછી મોહવાળી પ્રકૃતિ હોય. ખ્યાલ આવે ને? કોઈ પાછો સાત્વિક એટલે કે બસ એમ નિયમથી જીવનારા હોય, વ્યવસ્થિત કોઈને દુઃખ ના દેવું, અમુક પ્રકારની સાત્વિક પ્રકૃતિ હોય. ખ્યાલ આવ્યો? એટલે પ્રકૃતિના મુખ્ય ગુણ સત્વ, રજસ, તમસ છે. અને પછી એ આયુર્વેદમાં પણ એનું બધું એ પ્રમાણે ટ્રીટમેન્ટ લોકો કરે છે. એને ત્રિગુણી પ્રકૃતિ એટલે 3 ગુણો વાળી પ્રકૃતિ છે. એટલે દાદા ભગવાને કહ્યું કે શિવજી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તમે સમજ્યા? તો કે દાદા કે છે બધાએ કહ્યું આપણે બહાર નહીં બોલવાનું. તો કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ આ જગતના રચનાર બ્રહ્મા છે. પછી વિષ્ણુ બધું આમ કરે છે અને મહેશ આમ કરે છે. ખ્યાલ આવ્યો ને? બધું એ બધું એ લોકો એમની રીતે વર્ણન કરેલું છે બધું. દાદા કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું નામનું જીવડું જ નથી કે છે. ખ્યાલ આવ્યો? પણ એ દાદા બોલતા હતા, હું માફી માંગુ છું કે દાદા ભગવાન મને ક્ષમા કરજો. કારણ કે મારે કોઈનું પ્રમાણ, કારણ કે દાદા આધાર મૂકીને બોલતા હોય. કારણ કે જ્ઞાની પુરુષ છે એટલે એમની જવાબદારી છે કે કોઈને ખોટી વાત નહીં સમજાવવી જોઈએ. જેમ છે તેમ જ બોલવું જોઈએ. પણ દાદા પાસે મારણ હતું. શું હતું? કે કોઈ માણસ પડી ના જાય. એટલે આ તો બધું શાસ્ત્રોમાં સમજાયેલું છે બધું. એ તમારે આ બધી 3 ગુણની પ્રકૃતિની વાત કરી. ખ્યાલ આવ્યો? મહેશ બધો વિનાશ કરે છે. શિવજી ત્રીજી આંખ ખોલે ને એટલે બધો વિનાશ થઈ જાય કે છે. આ બધું લોકોને, બાળકોને સમજાવવા માટે આ બધું લોકોએ આવી ભાષાઓ રચી અને બધા શાસ્ત્રોમાં એના વ્યાખ્યાનો ચાલ્યા કરે છે. ખ્યાલ આવ્યો? પણ એ બાળકો માટે આ બરાબર છે. શું છે? એ તો દાદા કે નાનો બાળક હોય ને તો અમે પણ એવું કહીએ એક વખત કે જો હા તળાવ આગળ બહુ પાણી ભરાયું છે ને ત્યાં ભૂત રહે છે, જઈશ નહીં કહીએ. કારણ કે તળાવમાં જઈને છોકરું રમતું રમતું ડૂબી જાય કે છે. એટલે એને ભડકાટ આપવો પડે. એટલે આ બાળ જીવોને ભડકાટ આપેલો છે. શું છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ નો. સમજ્યા ને? બાકી કશું છે નહીં એવું બધું. ચલો હવે આગળ. જ્યાં સબળા તીવ્ર કષાય ત્યાં જીવ અધોગામી. જ્યાં નિર્બળ થાય કષાય ત્યાં શિવ ઉર્ધગામી.
ચારેય ગતિઓથી છે સિદ્ધ શિલા ઊંચી, ત્યાં પહોંચી જવા ઉપર લ્યો કેવળ જ્ઞાન કુચી. આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી. એટલે આ ક્રોધ માન માયા લોભ છે એ બધા છે ને આત્માની હિંસા કરનારા છે. એટલે કે જેનામાં ક્રોધ માન માયા લોભ બહુ હોય એનું પ્રમાણ વધી જાય તો કે જીવ અધોગતિમાં જાય, એટલે કે મનુષ્યપણામાંથી જતો રહે. ખ્યાલ આવ્યો ને? પછી 8 ભવ ફરીને પાછો આવે, એવું દાદા કહેતા હતા. અને નિર્બળ થાય કસાય, એટલે કે આ ક્રોધ માન માયા લોભ આપણામાંથી જેમ જેમ ઓછા થતા જાય તેમ શિવ ઉરધ્વામી, એટલે કે આપણે આ પોતાના સુખનો આત્માનો પ્રકાશ વધતો જાય, જાગૃતિ વધતી જાય. ખ્યાલ આવ્યો ને? અને આપણને અંતર સાતા વધતી જાય. પણ એના માટે આ બધી સમજણ જોઈએ. પછી બીજું લખ્યું છે કે ચારેય ગતિઓથી છે સિદ્ધ શિલા ઊંચી. એટલે 4 ગતિ એટલે મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ. આ સાથીઓ જે પાડે છે ને એ 4 ગતિ સૂચક છે. એ દાદા ભગવાને ફોડ પાડેલો. અને કે છે કે સિદ્ધ શિલા એટલે પંચમ ગતિ, જેને કવિરાજે આપણે પંચમ ગતિ લખ્યું છે એ તો આપણે પછી વાત કરીશું. પણ સિદ્ધ શિલા એટલે અહીંયા જે ઉપર આવેલું છે એનું આખું અહીંયા વર્ણન કરેલું છે બધું. આ મધ્યલોક છે, ઉર્ધ્વલોક છે, અધોલોક છે અને અહીંયાથી સિદ્ધ શિલા છે. એટલે આપણે જે નમો સિદ્ધાણમ થવા માંગીએ છીએ, એટલે કે આ 4 ગતિમાંથી છૂટવું હોય તો પછી જેને આપણને દ્રષ્ટિ મળી છે તો આપણે દાદાના કયા પ્રમાણે પુરુષાર્થ કરીએ છીએ અને હજુ પુરુષાર્થ વધારવાનો, એટલે એક દાડો આપણો ઉકેલાઈ જશે. ત્યાં પહોંચી જવા લ્યો કેવળ જ્ઞાન પૂછી. કેવળ જ્ઞાન પૂછે એટલે દાદા ભગવાને બહુ સ્પષ્ટ કહ્યું છે કે જો તું અથડામણ ટાળો એક સૂત્ર તું મારું આખી જિંદગી સિન્સિયર રહીશ ને તો મોક્ષને દરવાજે પહોંચી જઈશ. એવી રીતે ઘણા બધા દાદાના એવા વચનો છે કે જેને આજે એની જો આરાધના સિન્સિયરલી કરે તો એ મોક્ષ માર્ગે દાદાએ ગેરંટી આપી છે કે તું મોક્ષના દરવાજે પહોંચી જઈશ. પરંતુ આ કાળમાં મન વચન કાયાની એકતા નથી, એટલે અક્રમ વિજ્ઞાન પ્રગટ થયું. અક્રમ વિજ્ઞાની પ્રગટ થયા અને આપણને માર્ગ મળ્યો છે. અને હજુ પણ આ જે લોકોને આ માર્ગે આગળ વધવું હોય, એનો લાભ ઉઠાવવો હોય તો કેવળ જ્ઞાન પૂછી, એટલે કે દાદા ભગવાને જે વાત કરી છે અને જે માર્ગ આપ્યો છે એ માર્ગ ઉપર ચાલવું જોઈએ. ખ્યાલ આવે ને? એટલે કેવળ જ્ઞાન એટલે કે મહત્વ કોનું છે તો કે આ કાળને વિશે દાદા ભગવાનનું ઇમ્પોર્ટન્સ એટલા માટે છે તો કે અત્યારે એકતા છે નહીં અને વાત સમજી શકાય એવી શક્તિઓ પણ રહી નથી. તપ ત્યાગ કરવાની પણ શક્તિ રહી નથી. એટલે માત્ર ને માત્ર કૃપા માર્ગ ખુલ્લો થયો છે. એટલે દાદા ભગવાનની કૃપા કેવી રીતે આપણા બધા પર ઉતરે, આખા વિશ્વમાં ઉતરે અને સુખ શાંતિ થાય, અને જેને મોક્ષે જવું એ મોક્ષે જાય. એટલે દાદાની અસીમ જય જયકાર હો, એની આરાધના ખૂબ કરવા જેવી છે. એ પોતાના સ્વરૂપની કીર્તન ભક્તિ છે એવું દાદા ભગવાને કહ્યું છે. આ કાળમાં ક્યારેય નથી એવી આશ્ચર્યજનક સ્વરૂપ કીર્તન ભક્તિ છે. એટલે જો આપણે 10 મિનિટ રોજ નિયમથી બોલાય તો બહુ સારું, નહીં તો 5 વાર બોલાય તો પણ સારું. પણ અસીમ જય જયકાર બોલ બોલ કરવા જેવું છે. અને આપણે ભાવના કરવાની. એક બીજી સુંદર વાત સમજવા જેવી છે કે આપણા સિમંદર સ્વામી જે રાજાના દીકરા કહેવાય, એમનું વર્ણન છે કે બધા તીર્થંકર ભગવંતો રાજાના દીકરાઓ હતા. એમની પાસે એટલો બધો વૈભવ હતો અને આજે પણ બધો વૈભવ છે. છતાં પણ તમે નિરંતર એ પોતાના આત્મ સ્વરૂપમાં જ રમણતા કરે છે. એવી રીતે દાદા ભગવાનને આપણે બધા મળેલા છતાંય પણ દાદા નિરંતર આત્મરમણતા કર્યા કરતા હતા. અને એ આપણને આત્મરમણતા આપી છે. તો આપણે દાદા પાસે શક્તિ માગી અને ધીરે ધીરે આપણે પણ દાદા જેવા સુખનો અનુભવ કરીએ અને મોક્ષ માર્ગે આગળ વધીએ. કેવળ જ્ઞાનના અંશો ખુલતા જાય અને જગત કલ્યાણમાં નિમિત્ત બનીએ. જય સચ્ચિદાનંદ. હવે આગળ. આત્મા એવી કલ્પી કિત ઉભી જવાબદારી, મિલે છે મનુષ્ય જન્મે તે સાચી સમજદારી. આ મુક્તિનો માર્ગ છે ઘરથી કબર સુધી,
અહીં કાઢી લેવા કામ યો અંતરયામી ઘૂંટી આ જીવનનો રસ્તો છે જન્મથી મોત સુધી શું મેળવવાનું છે લ્યો સદગુરુને પૂછી. આપણને તો સર્વજ્ઞ એવા દાદા ભગવાન મળ્યા છે, 14 લોકના નાથ દાદા ભગવાન મળ્યા છે બધાને. એટલે આત્માએ વિકલ્પી, એટલે આપણને ખબર પડી ને કે દાદા કે એકદમ બધું ધુમ્મસ ઊભું થઈ જાય અને આપણને આમ આપણું ભાન ભૂલી જઈએ. એવી રીતે આ સંજોગોના દબાણમાંથી હું દેહ તે હું છું એવી ભૂલ થઈ ગઈ છે અને તેને કારણે આ શરીર ઊભું થઈ ગયું છે. ક્રોધમાન માં લોભ રાગ દ્વેષ નાખું બધું ઊભું થયેલું છે. પણ ધારો કે મિલે મનુષ્ય જન્મે સાચી સમજદારી, તો કે આ જવાબદારી તો આવી ગઈ છે આપણી, બધી ભૂલો કરી છે અજ્ઞાનતાને કારણે. પણ એ જવાબદારીમાંથી મુક્ત કરનાર જ્ઞાની પુરુષ મળે અથવા એમનું જ્ઞાન મળે અથવા તો આવો સત્સંગ મળે તો ધીરે ધીરે જવાબદારીઓમાંથી આપણે હળવા થતા જઈએ. અને સાચી સમજ મેળવવા માટે જ મનુષ્ય જીવન છે. સાચી સમજ એટલે કે જે સમજ્યા પછી ફરી સમજવું પડે નહીં. જેને દાદા ભગવાન એવું કહેતા હતા કે તું મારી પાસે એવું માગજે કે ફરી ત્યારે માગવા આવવું પડે નહીં. એટલે દાદા ભગવાનના એક ચિત્રપટ આગળ લખેલું કે આ કાળમાં જેને સર્વ પ્રકારનું યાચકપણું મટી ગયું છે, એવું કરીને કોઈ વાક્ય હતું, અત્યારે મને બધું યાદ નથી. એટલે આપણને એવા દાદા ભગવાન મળ્યા છે કે આપણું યાચકપણું મટાઈ દીધું છે. એવા દાદા ભગવાનને ભજો. હા, બોલ્યા મને આનંદ થયો સાહેબ. આવું બોલવાનું કોક વખત, કારણ કે હું ભૂલકડો માણસ છું, અડધું યાદ રહે અડધું નથી યાદ રહેતું. હવે એટલે સાચી સમજદારી મનુષ્ય જીવનમાં છે અને આપણો શ્વાસ ચાલે છે. એટલે દાદા ભગવાન કાયમ સત્સંગમાં કહેતા કે તમે તમારા મનનું સમાધાન કરી લેજો. એટલે તમને કઈ પણ પ્રશ્નમાં તમે અટક્યા હો તેનું સમાધાન કરશો તો જ આગળ મોક્ષે જવાશે. એટલે આપણા રિયલ પ્રશ્નોને જેટલા આપણે સમજતા જઈશું અને જ્ઞાને કરીને સોલ્વ કરીશું તો આપણું કામ થઈ જશે. અને બીજું આ મુક્તિનો માર્ગ છે ઘરથી કબર સુધી. એટલે મુક્તિનો માર્ગ એટલે શું? તો કે બે રીતે છે. એક તો આ દેહ પડી જાય એટલે પછીથી સ્મશાન કે કબર સુધી લઈ જાય એટલે આ દેહની મુક્તિ થઈ ગઈ. પણ ખરેખર આ જે મુક્તિ જે ખરેખર કેવી હોવી જોઈએ, તો કે આપણે દાદા કેવી રીતે રહેતા હતા કે તમને આપણને ખબર છે કે કવિરાજે પણ લખ્યું છે, કૃપાળુ દેવમાં પણ ગાયું છે. અને દેહ છતાં જેની દશા વર્તે દેહાથી આજ્ઞાની ના ચરણમાં ઓ વંદન ગણી. એવી રીતે દાદા માટે પણ લખ્યું છે કવિરાજે. પેલા કોઈ આરતી પછી કોઈ છે ને એમાં કે પેલા એને નમસ્કાર કરું છું, એ હવે આરતી પછી ગઈએ છે પાછું ભૂલી. આ સર્વદેવના રાજીપામાં છે. હવે જો આવું ભૂલી જવાય છે મારાથી. એટલે કે દેહની સાથે જે મુક્તિ આપણને અનુભવમાં આવે એવું જ્ઞાન મળ્યું છે, એવા દાદા મળ્યા છે અને એવું જ્ઞાન છે, એવો સત્સંગ છે. તો આપણે બધા પ્રાર્થના કરીએ કે દેહથી આપણે મુક્તપણે જીવીએ, એ સાચી મુક્તિ છે. અને લ્યો અંતરયામીને ઘૂંટી, એટલે કે આપણે પાંચમી આજ્ઞા ઘૂંટીએ છીએ, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું શુદ્ધ આત્મા છું, હું અનંત જ્ઞાન વાળો છું. ચરણ વિધિ પણ કરીએ છીએ, બધું જ કરીએ છીએ. એ ખરેખર આપણા પોતાના ગુણોની ભજના એ અંતરયામીને ઘૂંટ્યા બરાબર છે. એટલે જેટલું આપણા સ્વરૂપની ઘૂંટશું તેમ તેમ આપણું મુક્તિનો અનુભવ અહીં થશે. અને કાઢી લેવા કામ એટલે શું કામ કાઢવાનું છે? તો કે ખરેખર તો બહારના કામ કાઢવાના નતા, પણ આપણું પોતાનું સ્વરૂપ જે જાણવાનું હતું, જે આપણે ભૂલી ગયા હતા, એ કામ દાદાએ આપણું કાઢી આપ્યું છે. કાઢી આપ્યું છે કે નથી કાઢી આપ્યું? બરાબર. એટલે હવે આપણે સિન્સિયર રહેવાનું છે, જેટલું રહેવાય એટલું. જય સચ્ચિદાનંદ. મનુષ્યનો દેહ મળ્યો છે, કિંમત સમજો અમૂલ્યો છે. મનુષ્ય ભવ કોક ફેરો હોય
ત્યાં મોક્ષ જ મેળવી લેવો મનુષ્યનો દેહ મળ્યો છે કિંમત સમજો અમૂલ્યો છે વેરી ગુડ પેલી દાદાની આરતી બતાવો સર જોઈ લો ભૂલી ગયો તો પાછો મને આ રહ્યું હા તમે બોલો તો એ મહાત્માઓને કામ લાગે એક મિનિટ હે આ રહ્યું હા કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરીર છતાં શરીરી ભાઈ વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું યસ બસ આ ભૂલી ગયો તો બોલો મહાત્માઓ ચલાવી લેજો મને હા હા પાછા આવજો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ